કચ્છ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ લઈને ખુલાસો, એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની કરવામાં આવી હતી ભરતી પ્રક્રિયામાં નાણાકીય આક્ષેપ થયા હતા. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહલ પટેલ તમામ આક્ષેપો ફગાવ્યા. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અન્ય 4 સેક્શન અધિકારીઓની જે ભરતી છે કાયમી ભરતી એ બાબતે અરજી આવી છે કે આ ગેરકાયદેસર અરજી છે, શું વાત કરશો? નમસ્કાર. હાલમાં 4 સેક્શન ઓફિસર અને 1 આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત સરકારે આપણને જે નોન ટીચિંગ એટલે કે બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી માટેની જે પરમિશન આપી એના જે માપદંડો હતા એ આધારે આપણે એની એડવર્ટાઇઝમેન્ટ કરી પેપરમાં, રાષ્ટ્રીય પેપરમાં પણ કરી, સ્ટેટના પેપરમાં પણ કરી અને લોકલ પેપરમાં પણ કરી. એમાં જે અરજીઓ આવી અને એમાં જે નિયમ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને યુજીસીના એને અનુસરીને આપણે એમની જે લાયકાતો હતી એ પ્રમાણે એમને સ્ક્રુટિની કર્યા. એટલે પહેલી આપણે સ્ક્રુટિની માટે જનરલ પરીક્ષા લેવી પડે કે જેથી એક સ્ક્રુટિનીમાં જે ટોપ ઉપર હોય એને આપણે પછી સ્ક્રુટિની માટે એમના જે ડોક્યુમેન્ટ એમને જમા કરાવ્યા હોય એ બધા તપાસવામાં આવ્યા. એ તપાસના આધારે માર્ક્સ જે મળ્યા છે એની સાથે એમના જે ક્રાઇટેરિયા જે છે એ ક્રાઇટેરિયામાં જ્યારે કોઈ અનુભવ ઓછો હોય અથવા તો બીજા કોઈ એમના જે કાંઈ માહિતી માગી હોય એમાં કોઈ ક્ષતિ હોય તો એના આધારે એક ફરીથી એક જે ડોક્યુમેન્ટ માટેની એક સ્ક્રુટિની કમિટી બનાવવાની. એ સ્ક્રુટિની કમિટી જે બની એના આધારે આપણે 1:10 એટલે એક જગ્યા સામે 10 ઉમેદવારોને આપણે બોલાવવાના હોય છે અને એ જે ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યૂના આધારે એમને પસંદગી કરવાની હોય છે. આ ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં જે સરકારે હમણાં નવા એક્ટ મુજબ જે આમ કહેવાય કે ઇન્ટરવ્યૂ કમિટી બનાવી હતી એ ઇન્ટરવ્યૂ કમિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના એક મેમ્બર, વાઇસ ચાન્સેલર અથવા તો વાઇસ ચાન્સેલરના એક નોમિની એને મૂકવી શકાય. એ જ રીતે ગવર્મેન્ટના એક નોમિની હતા. એમની સાથે એક આપણે કહી શકીએ કે હાઈકોર્ટના એક વકીલને મૂકવાના હતા. પછી એક આપણા SC ST OBC માંથી કોઈ પણ એક પ્રોફેસરને મૂકવાના હતા અને એ રીતે 5 સભ્યોની આ એક ઇન્ટરવ્યૂ કમિટી બની હતી. અને એમાં જે કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે એને વિડીયોગ્રાફી સાથે એના ઇન્ટરવ્યૂ લેવાના હતા. તો આપણે બધી જ પ્રક્રિયાઓ કરીને જે આપણી જે કમિટી હતી ઇન્ટરવ્યૂ કમિટી એને જે નામોની ભલામણ કરી એ નામોના આધારે આપણે એના જે નામો હતા એ બીજા દિવસે આપણે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સંયુક્ત મિટિંગ બોલાવી અને એમાં જે કવર ખોલવામાં આવ્યા, સીલ કવર, અને સીલ કવરના આધારે જે નામોની પસંદગી થઈ એમને આપણે 2 દિવસ પછી એમને આપણે ઓર્ડર આપ્યા અને હાજર કર્યા. વાસ્તવિકતા એ છે કે આપણે જાણીએ છીએ કે કચ્છ યુનિવર્સિટી બની ત્યારથી આપણી પાસે નોન ટીચિંગ સ્ટાફમાં ખૂબ ઓછા સભ્યો છે કે જે કાયમી છે. માત્ર 4 આપણી પાસે જે એમ કહેવાય ડેટા એન્ટ્રી ઓપરેટર છે અને 2 પોસ્ટ એવી છે કે જે એક્ઝામના આપણી જોડે જે તેજલભાઈ શેઠ છે દાખલા તરીકે અને અમરભાઈ છે સિસ્ટમ એન્જિનિયર સિસ્ટમમાં. અને એ રીતે આપણી પાસે ફક્ત 6 જ કાયમી સભ્યો છે. રજિસ્ટ્રારની જગ્યા પણ અત્યારે ખાલી છે. અને અત્યારે આપણી આ જે તૈયારીઓ ચાલે છે આ બધી એપોઇન્ટમેન્ટો ટીચિંગ નોન ટીચિંગની જેટલી ઝડપથી થાય તો આપણે નેકમાં જઈ રહ્યા છીએ. નેકનો ફાઇનલ રિપોર્ટ સબમિટ થઈ ગયો, એમાં જે DVV હતા એ પણ ક્લિયર થઈ ગયું. હવે કમિટી આવવાની છે. હવે કમિટીના હાથમાં 30% માર્કિંગ હોય છે અને એ 30% માર્કિંગમાં આપણે જો સ્ટાફ ઓછો હશે ને તો આપણને માર્ક્સ બિલકુલ નહીં મળે. એટલે આપણે જે ગ્રેડ લાવવા માંગીએ છીએ યુનિવર્સિટીને વધુ ને વધુ આપણને એમ કહી શકાય કે રાષ્ટ્રીય લેવલની જેટલું અનુદાન મેળવી શકાય એ જો મેળવવું હશે ને કચ્છના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે આપણે નવા કોર્સ જો ઊભા કરવા હશે. આપ બધા જ જાણો છો કે હમણાં જ આપણે આ વર્ષે જ 5 એક્સટેન્શન સેન્ટરો શરૂ કર્યા છે કે જેમાં 300થી પણ વધુ દીકરીઓ એ આપણે ભણાવી રહ્યા છીએ છેવાડાના ગામમાં. કચ્છ આટલો મોટો વિસ્તાર છે, એનો વહીવટ આપણે એ માત્ર 4 કે 5 વ્યક્તિઓથી ન કરી શકીએ. શિક્ષકોની સંખ્યા પણ આપણી પાસે 14 જેટલા ડિપાર્ટમેન્ટો અને માત્ર કાયમી 25 જ અધ્યાપકો છે.